નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સએપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ, આ ભેંસ વેચવાની છે। ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામ પણ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સાવ સોજી સસ્તી અને સારા નસલની ભેંસ છે, ત્રીજા વેતરમાં છે। આગળના વેતરમાં દૂધની વાત કરીએ તો 8 લીટર જેવું દૂધ કરતી, કમ્પ્લીટ દૂધ કરતી એવું માલિકનું કેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી ભેંસ બતાવી શકું છું। હાલ થોડોક ટાઈમ કાઢે એમ છે એવું માલિકનું કેવું છે કે હવે જે 4-5 દિવસની અંદર વ્યાઈ જશે। માલિકનું એવું કેવું છે કે 5 દિવસની અંદર વ્યાઈ જશે। ટોટલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 1,40,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા કેમ મળે તો ગામની વાત કરીએ તો ગરેજ ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, પહેલા વેતરની જ છે, ખડેલી જ છે। પહેલા વેતરમાં 7 મહિનાનો ગાભ છે એવું માલિકનું કહેવું છે। 7 મહિનાની ગાભણ છે, સારી છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને ઘાટમાં પણ સારી છે। તમે તે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, દેખાવ પણ તમે જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 7 મહિના પૂરા થયા અને 8મો મહિનો બેઠો છે। ટોટલ જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે, બધી જવાબદારી લેવામાં આવશે। આ આસળ પેટની બધી જવાબદારીમાં લેવામાં આવશે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। પેલ વેતરું છે, સારી છે અને દૂધમાં પણ સારું થઈ શકે છે એવું માલિકનું કહેવું છે કે દૂધ આગળ પહેલા વેતરમાં સારું કરી શકે છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 81,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાંદોરી ગામ છે, લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ, આ ભેંસ વેચવાની છે, 7 થી 8 લીટર જેવું દૂધ કરે છે અને 8 મહિનાનો ગાભ છે, તે પૂરો છે। 8 મહિનાનો ગાભ પૂરો, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતની કુંડી ભેંસ છે, કાળી કુંડી ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ઘાટ પણ સારો છે, ઊંચાઈ લંબાઈ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો। ટોટલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે, કોઈ બીજો ફોલ્ટ નથી। સાવ સોજી સસ્તી અને સારી અને દૂધમાં પણ સારા નસલ જેવી દૂધ છે, દૂધ પણ સારું કરે છે અને ફેટમાં પણ સારી છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 1,55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શેખ પીપરિયા ગામ છે, શેખ પીપરિયા ગામ છે, લાઠી તાલુકો છે અને અમરેલી જિલ્લામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, મહિના દિવસની અંદર વ્યાઈ જશે। 5-5 લીટર દૂધ કરતું બૈટાણા આગલા વેતરમાં 5-5 થી 6-6 લીટર જેવું દૂધ કરતી એવું માલિકનું કહેવું છે। નીચે પાડો છે, પારું ઉપર કમ્પ્લીટ દોવાની છૂટ, દોઈ લેવાની છૂટ, ગમે તે વ્યક્તિને દોઈ લેવાની છૂટ, પારો ઉપર દોવા દે છે। નીચે પાડો છે, પાડો પણ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકતા હશે। ટોટલ જવાબદારી વાળી ભેંસ છે, તમારે વધુ પણ માહિતી મેળવી લેવાની માલિક પાસેથી। કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડલા ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, 6-6 લીટર જેવું દૂધ કરે છે, ટોટલ જવાબદારીથી આપવાની છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે અને 100% જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ઊંચાઈ લંબાઈ, હાડ ગજો અને વેતરમાં પણ ચોથા વેતરની આજુબાજુ હોઈ શકે છે, 3જા થી 4થા વેતરની, તે તમે વિડીયોના માધ્યમથી અંદાજો લગાવી શકો છો। તાજુ જ વ્યાણેલી છે, નીચે પાડો છે, પાડા ઉપર કમ્પ્લીટ દોવા દે છે અને 6-6 લીટર જેવું કમ્પ્લીટ દૂધ કરે છે। તાજી વ્યાણેલી છે એટલે 6 લીટર જેવું કરે અને વધી શકે તેવી પણ શક્યતા રહી શકે છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। હાડ ગજુ પણ જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ પણ જોઈ શકો છો।
કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો છોનારિયા ગામ છે, વેરાવળ તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. પહેલવેતરી ભેંસ છે, 8 દિવસની કાચી છે, 8 દિવસની અંદર વ્યાઈ જશે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. સારા નસલની અને સારી ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી અંદાજો લગાવી શકો છો. વિડીયોમાં જોઈ અને તમે અંદાજો લગાવી શકો છો. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે. આ આષાઢ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. 4 આષાઢ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. ઘાટની વાત કરીએ તો ઘાટમાં પણ સારી છે, કુંડી નસલની ભેંસ છે. ટોટલ જવાબદારી, ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં, તે તમે વિડીયોથી માધ્યમથી અંદાજો લગાવી શકો છો. કિંમતની વાત કરીએ તો 1,40,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે. અને વધુ માહિતી માટે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિક હારે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ખડાઈ તમે જોઈ શકો છો. આ ખડાઈ વેચવાની છે. 2.5 વર્ષની ખડાઈ છે એવું માલિકનું કહેવું છે. સાવ સોજી ખડાઈ છે, સારી ખડાઈ છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ખડાઈમાં. તમે તે ખડાઈને વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. થોડીક નોકરી કરો તો ખડાઈ થઈ જાય એવી છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી ખડાઈમાં, તે તમને વિડીયોના માધ્યમથી પૂરી બતાવી શકો છો. ઊંચાઈ લંબાઈ, હાડ ગજુ અને તેનો ઘાટ પણ તમને બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 25,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભૂપત આંબરડી ગામ છે અને જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો. આ ગાય વેચવાની છે. પહેલા વેતરમાં જ છે ગાય, વ્યાવાની હજી વ્યાણી એને 2 મહિના થયા છે, વ્યાઈ ગયેલ છે, 2 મહિના થયા છે. નીચે વાસળી છે, કમ્પ્લીટ ધોવા દે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. દૂધમાં પણ સારી છે અને જવાબદારીવાળી ગાય છે. કોઈ મારવાની કે બીજી કોઈ ખરાબ ટેવ નથી એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. પહેલા વેતરની જ છે ગાય, વ્યાણી એને 2 જ મહિના થયા છે. નીચે વાસળી છે, વાસળી પણ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકતા હશો અને ગાય પણ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. આખી ગાય તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ટોટલ જવાબદારીવાળી ગાય છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 50,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભૂપત આંબરડી ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો. આ ગાય વેચવાની છે. ટોટલ જવાબદારીવાળી ગાય છે. સાવ સોજી, સસ્તી અને સારા નસલની ગાય છે. 20 દિવસની વાર છે, 20 દિવસની અંદર વ્યાઈ જશે. દેશી ગાય છે, દેશી તમે વિડીયોના માધ્યમથી અંદાજો લગાવી શકો છો. ગાયની હાડ ગજુ પણ સારું છે, ઊંચાઈ લંબાઈ પણ સારી છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી. 20 દિવસની અંદર વ્યાઈ જશે તેવું માલિકનું કહેવું છે. ટોટલ જવાબદારીથી આપવાની છે, જેમ કે આસળ અને કોઈ પાર્ટ ઉપાડવાની પણ કોઈ ટેવ નથી, મારવાની પણ કોઈ ટેવ નથી. કિંમતની વાત કરીએ તો 28,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તળાજા ગામ છે, ભાવનગર તાલુકો છે અને ભાવનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો. કપિલા ટાઈપની ગાય છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. સાવ સોજી ગાય છે, સારી ગાય છે. 5 મહિનાનો હાલ ગાપ છે. તમારે ડૉક્ટરી કરાવી લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે કે ડૉક્ટરી પણ તમે કરાવી શકો છો ગાયની. 5 મહિના થયા છે ભાઈ, ગાભણ છે તેના. ટોટલ જવાબદારીથી આપવાની છે, સાવ સોજી છે. ગાયમાં કોઈ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી ચારી બાજુના વિડીયોમાં તમને બતાવી શકો છો. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. 5 મહિનાનું જ ગામ છે. કિંમતની વાત કરીએ તો 15,000 જેવી કિંમત રાખેલ છે.
જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તળાજા ગામ છે, ભાવનગર તાલુકો છે અને ભાવનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિક હારે તમે વધુ માહિતી પણ મેળવી શકો છો. આ માટે કોન્ટેક્ટ નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.